ઓકે ચાલો, તો આજે છોકરાઓ હવે આપણે જે છે એ જે બંને મટીરિયલની વચ્ચે થોડોક નાનકડો એવો થિયરીનો એક ભાગ આપેલો હતો આપણને, કે જેમાં લેસાઈન કસોટી છે અથવા બીજી એવી કસોટી છે જેના કારણે આપણે કાર્બનિક પદાર્થો જે છે એના પર્સન્ટેજ પ્રમાણ જે છે એ નક્કી કરી શકાય. તો આજે આપણે એ વસ્તુ શીખવાની થશે. તો આજે આપણે જે છે એ શું કામ કરીએ છીએ, તો કે આજે નાનકડી થિયરીનો ભાગ જે છે કે નહીં, એ થિયરીનો ભાગ આજે આપણે શીખીએ, બરાબર છે. અને થિયરીની સાથે સાથે થોડાક દાખલા આપેલા છે, એ દાખલાની હું તમને હિન્ટ આપીશ, બરાબર છે. તમારે જાતે દાખલા ગણવાના છે, કઈ રીતે ગણવાના છે એવી તમામ પ્રકારની માહિતી જે છે એ હું તમને આપી દઈશ. તો આજે આપણે જે છે એ નાનકડી થિયરી જે છે એ શીખશું અને આજના સેશન જે છે એને પછી આપણે વિરામ આપશું, બરાબર છે. ચાલો, તો આજના સેશનની આપણે શરૂઆત કરીએ. બેઝિક ઇન્ફોર્મેશન જે આપવાની હોય એ આપણે જોઈ લઈએ. ચાલો, તો એમાં આપણે શુદ્ધિકરણની પ્રક્રિયાથી શરૂ કરીએ. શેનાથી શરૂ કરીએ? શુદ્ધિકરણની પ્રક્રિયાથી. જો અહીંયા આપણને મટીરિયલ જે આપેલું છે એમાં તમે જોઈ શકો છો, એમાં આપણને કીધેલું છે કે શુદ્ધિકરણ કરવા માટે થઈને જે છે એ આપણે જુદી જુદી 5 પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરી શકાય. 5 પદ્ધતિ કઈ કઈ છે, તો કે એમાં ઉર્ધ્વપાતન જે છે એ ઉર્ધ્વપાતન સમજાવેલું છે આપણે, એટલે અહીંયા દર્શાવી દઈએ. શુદ્ધિકરણ જે છે એ શુદ્ધિકરણની પ્રક્રિયા. આ જે શુદ્ધિકરણની પ્રક્રિયા જે છે એની જો વાત કરીએ તો એમાં આજે 5 પદ્ધતિ જે છે, કઈ કઈ 5 પદ્ધતિ છે, તો કે પહેલું આપણે જોવાનું છે ઉર્ધ્વપાતન. જો ઉર્ધ્વપાતન શબ્દનો જે છે એનો મતલબ શું થાય, તમે જે ઘન પદાર્થ લ્યો છો એને જો આપણે સળગાવીએ ને તો આપણે શીખેલા છીએ એવું કે ઘનમાંથી પહેલાં એ ઓગળીને પ્રવાહી બને અને પ્રવાહીમાંથી ઉકળીને એ વાયુ બને. એટલે ઘનનું પીગળવું અથવા ઓગળવું એમાંથી પ્રવાહી બને, પ્રવાહીનું ઉકળવું ને એમાંથી વાયુ બને. પણ ઉર્ધ્વપાતનનો મતલબ શું થાય, તો કે જે તમે ઘન પદાર્થ લ્યો છો ને એનું સીધું રૂપાંતર શેમાં થઈ જશે, તો કે વાયુમાં થઈ જશે, બરાબર છે. આવું આપણે ઓલા તમને ક્લાસની અંદર કપૂરદાનીનું સમજાવ્યું હતું કે કપૂરદાની જે છે એમાં આપણે કપૂર જે મૂકીએ છીએ ઘન પદાર્થ, સીધું જ એનું રૂપાંતર શેમાં કરીએ છીએ, વાયુમાં. એટલા માટે થઈને જે છે એ પદ્ધતિને આપણે ઉર્ધ્વપાતન નામ આપ્યું હતું. આ ઉર્ધ્વપાતન પદ્ધતિમાં થાય એવું કે એની બાષ્પને ભેગી કરવાની હોય. જેવું તમે ઉર્ધ્વપાતન કરશો એટલે અશુદ્ધિઓ જે છે એ પડી રહેશે અને શુદ્ધ પદાર્થ જે છે એની બાષ્પને ભેગી કરશો, એ ભેગી કરેલી બાષ્પમાંથી આપણને ફરીથી આપણો પદાર્થ મળી જશે. એટલે જેવું ઉર્ધ્વપાતન થયું એની સાથે સાથે અશુદ્ધિ દૂર થઈ અને આપણને મૂળ પદાર્થ શુદ્ધ અવસ્થામાં મળ્યો. પણ એના માટે આપણે થોડી કાળજી રાખવાની કે જે બાષ્પ આપણે બનાવીએ છીએ એ બાષ્પનો સંગ્રહ વ્યવસ્થિત કરવો પડે. તો આ જે પહેલી પદ્ધતિ છે ઉર્ધ્વપાતન, એને આપણે આવી રીતે સમજાવશું. બીજું આપ્યું છે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ પણ આપણે સમજાવવા માટે તમને જે છે એ NaCl ઉદાહરણ લીધું હતું કે ભાઈ આપણે થાળીની અંદર જે છે એ પાણી લઈ લ્યો અને એમાં મીઠું ઓગાળી નાખો. એટલે થાળીમાં તમે મીઠું ઓગાળી નાખો છો એટલે એ મીઠાવાળું પાણી થઈ ગયું, જેમાં આપણને મીઠાના એક પણ કણ દેખાશે નહીં, કેમ કે બધા જ દ્રાવ્ય થઈ ગયા. પછી એ થાળીને તમે 3 દિવસ માટે તડકે મૂકી આવો એટલે શું થશે, બધું જ પાણી જે છે એ પાણીનું બાષ્પીભવન થશે અને અંદરથી જે છે એ ફરીથી ને ફરીથી શું થશે, મીઠાનું સ્ફટિકીકરણ થશે. જે કંઈ પણ અશુદ્ધિ હશે એ પાણી સાથે બાષ્પીભવનમાં દૂર થશે, પણ હવે જે તમને મીઠું મળવાનું છે શુદ્ધ સ્વરૂપમાં મળશે. તો સ્ફટિકીકરણનો મતલબ એમ થયો કે કોઈ પણ ઘન પદાર્થનું જ્યારે તમે દ્રાવણ બનાવો છો તો એ દ્રાવણ જે છે ને એનું બાષ્પીભવન કરવાનું. એટલે પ્રવાહી પદાર્થ અને અશુદ્ધિ બાષ્પમાં દૂર થતી જાય, નીચેનો ભાગ જે છે જ્યારે સ્ફટિક થશે એવા સમયે આપણને જે છે એ શુદ્ધ સ્ફટિક મળવાના છે. એટલે આ બધું આપણે ઘરે અખતરા કરી શકાય, જોઈ શકાય, સમજી શકાય, બરાબર. ચાલો, એના પછી નિસ્યંદન શબ્દ વાપરશું. નિસ્યંદન છે ને 2 પ્રકારના હશે, એક સાદું નિસ્યંદન અને એક વરાળ નિસ્યંદન. સાદું નિસ્યંદન એટલે શું, જો સમજાયું છે, બાષ્પશીલ પ્રવાહીને અબાષ્પશીલ પદાર્થમાંથી અલગ કરશું. મતલબ આપણી પાસે 2 ઘટકો જે છે જેના ઉત્કલન બિંદુમાં તફાવત છે, પાણી
અને આલ્કોહોલને આપણે ભેગા કરી દઈએ તો પાણીનું ઉત્કલન બિંદુ 100°C હોય, ઇથેનોલનું 78 હોય. એ બેને ભેગા કરો ને પછી તમે એનું ડિસ્ટિલેશન કરો, અને અંગ્રેજીમાં ડિસ્ટિલેશન શબ્દ બોલાય. આમ જે છે એ શું બોલાય? નિસ્યંદન. તો એમાંથી શું થશે? જેનું ઉત્કલન બિંદુ નીચું હોય ને, નીચું, એ હંમેશા પહેલાં છૂટું પડે. ઉદાહરણ તરીકે 100 અને 78 છે, આ બેમાંથી ઓછું કોણ કહેવાય? 78. તો ઇથેનોલ પહેલાં બહાર નીકળશે, ત્યાં સુધી પાણીને કાંઈ થવાનું નથી. બરાબર? ચાલો, એટલે હવે જો આપણે લખ્યું છે કે ક્લોરોફોર્મ અને એનિલિન કે જેમના ઉત્કલન બિંદુમાં ઘણો મોટો તફાવત છે, તો આવા મોટા તફાવતવાળા જે પદાર્થો છે એને આપણે નોખા પાડી શકાય. બીજું, વિભાગીય નિસ્યંદન, જે આપણે પેટ્રોલિયમ પદાર્થમાં શીખતા ને, એ કાચના મણકા અને પરપોટા પ્લેટ સ્તંભ પ્રકારના હોય. બરાબર છે? એની અંદર આપણે પેટ્રોલિયમ ઉદ્યોગ જે છે એમાં કાચા તેલ જે છે ને એને આપણે નોખું પાડતા હોય. બરાબર છે? શુદ્ધિકરણને આધારે જે જેટલું વધારે શુદ્ધ થઈને મળે એનો ભાવ વધારે હોય. બરાબર છે? પેટ્રોલ આપણને વધારે શુદ્ધ મળતું હતું, એનો ભાવ વધારે હોય. એના કરતાં પછી ડીઝલ આવે, પછી કેરોસીન, નેફ્થા. તો જેમ જેમ શુદ્ધિકરણ વધુ થશે ને એમ એનો ભાવ વધતો જશે. અને આવા પ્રકારનું નિસ્યંદન આપણે પેટ્રોલિયમ ટાવરમાં કરતા હોય. અને પરપોટા પ્લેટ સ્તંભની વાત કરીએ તો એમાં લખ્યું છે આપણે સાબુ ઉદ્યોગમાં વધેલી લાઈ અને ગ્લિસરોલને દૂર કરવા. આપણને ખબર છે સાબુ બનાવવો હોય કે નહીં, એટલે ફેટી એસિડનો એસ્ટર એની ગ્લિસરોલ સાથે પ્રક્રિયા કરાવવાની. ગ્લિસરોલ અને NaOHની આપણે પ્રક્રિયા કરાવીએ કે ને, બેઝિક માધ્યમ હોય એટલે એમાંથી બને. સાબુ હંમેશા બેઝિક માધ્યમ હોય, કેમ કે એમાં બેઝ આવેલું હોય. તો આમાંથી જે વધારા પદાર્થને દૂર કરવો હોય કે નહીં, એ દૂર કરવા માટે પણ આનો ઉપયોગ થાય, જેથી આપણે એને રિસાયકલિંગ યુઝ કરી શકાય. અને વરાળ નિસ્યંદન, એનિલિન અને પાણીના મિશ્રણથી અલગ કરવા. એવા પદાર્થોને અલગ કરવા કે જે એકબીજા સાથે જટિલતાથી બંધ બનાવી દેતા હોય, સરળતાથી તમે એને છૂટા પાડી શકતા નથી, અથવા બીજા શબ્દોમાં જેમના ઉત્કલન બિંદુનો તફાવત બહુ ઓછો હોય. બરાબર છે? એવા ઘટકોને નોખા પાડવા હોય તો તમારે સ્ટીમ ડિસ્ટિલેશન એટલે કે વરાળ નિસ્યંદન જે છે એની જરૂર પડે છે. હવે એના પછી ચોથું છે વિભેદી નિષ્કર્ષણ. ચોથા નંબરે જે છે એ કોણે જોવાનું છે આપણે? વિભેદી નિષ્કર્ષણ. બરાબર છે? ચાલો, તો આજે નિષ્કર્ષણ છે એમાં શું કીધું? જો ઉદાહરણ તરીકે વાત કરીએ, શેરડી છે, તો શેરડીમાંથી આપણે ગોળે બનાવી શકીએ, ખાંડે બનાવી શકીએ. તો એ જે બંને બનાવવાની વાત હોય ને એમાંથી એનું એસન્સ બહાર કાઢવાનું હોય. શું બહાર કાઢવાનું હોય? એનું એસન્સ, એનું જે મૂળ દ્રવ્ય બહાર કાઢવાનું હોય કે નહીં, એને નિષ્કર્ષણ શબ્દ બોલાય. પદાર્થ આખો છે, પણ પદાર્થમાંથી આપણે એનું જે નિષ્કર્ષણ કરીને લઈ લ્યો છો ને એને શું કહેવામાં આવે છે? આ એનું વિભેદી નિષ્કર્ષણ કહેવાય. ઉદાહરણ તરીકે મોસંબી હોય તો મોસંબી જે છે એના આપણે ઓલા મશીનમાં આમાં કૂચડો કરી નાખીએ એટલે બધો જ રસ બહાર આવી જશે, કૂચા અલગ થઈ જશે. તો મૂળ વસ્તુ શું હતી? એનો રસ. તો એ મૂળ વસ્તુને બહાર કાઢવાની પ્રક્રિયા એને નિષ્કર્ષણ કહેવાય. આ સાદી ભાષાની વાત કરીએ આપણે. હવે એની જ વાત કરીએ કે ભાઈ કાર્બનિક સંયોજન કે જેને જલીય માધ્યમમાંથી એવા કાર્બનિક દ્રાવક વડે નિષ્કર્ષિત કરવામાં આવે છે કે જેમાં કાર્બનિક સંયોજનની દ્રાવ્યતા પાણીમાંની દ્રાવ્યતા કરતાં કેવી હોય? વધારે. જે ઘટક પાણીમાં ન ઓગળતો હોય પણ કાર્બનિક દ્રાવકમાં ઓગળતો હોય. હું તમને એક બીજું ઉદાહરણ આપું, કદાચ તમે સાંભળેલું હોય. ગાજર હોય ને, ગાજર, એમાં બીટા કેરોટીન આવે. બરાબર છે? આપણે જેને વિટામિન A કહેતા હોઈએ છીએ ને, એ વિટામિન A. તો એને દૂર કરવા માટે શું કરે? તો તમે ગાજરના કટકા કરીને પાણી નાખી દો તો પાણી કંઈ ગાજરમાંથી બીટા કેરોટીન બહાર ન કાઢી શકે. પણ એ ગાજરના કટકા કરીને તમે એને બેન્ઝીનમાં કે એવા કોઈ કાર્બનિક દ્રાવકમાં નાખો ને તો એ દ્રાવક શું કરશે? અંદરથી બીટા કેરોટીનને ખેંચીને બહાર કાઢશે. એટલે જો પાણીમાં ન ઓગળ્યું પણ કાર્બનિક દ્રાવકમાં ઓગળ્યું. એટલા માટે અહીંયા જો ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે એમની દ્રાવ્યતા પાણી કરતાં વધારે હોવી જોઈએ. અને જલીય દ્રાવણ અને કાર્બનિક દ્રાવક એકબીજામાં હંમેશા કેવા હોય? અમિશ્રિત હોય, ભેગા થઈ શકતા હોવા જોઈએ નહીં. નકર પાસે એને નોખા પાડવામાં મહેનત કરવી પડે. તો એક વખત ફરીથી નિષ્કર્ષણ શબ્દનો મતલબ એવો થયો કે મૂળ પદાર્થમાંથી, એટલે કોઈ પદાર્થમાંથી એનું મૂળ દ્રવ્ય જે છે એને દૂર કરવા, બહાર કાઢવા, નોખું પાડવા, ખેંચી લેવા માટે પાણી સિવાયનો જે કાર્બનિક પદાર્થ તમે વાપરો છો કે નહીં, એ પદ્ધતિને કહેવાય નિષ્કર્ષણ પદ્ધતિ. બરાબર છે? અને છેલ્લું ક્રોમેટોગ્રાફી.
જ્યારે બે ઘટકો જટિલતાથી ઝઘડાયેલા હોય, જેને તમે વરાળ નિસ્યંદન દ્વારા પણ નોખા નથી પાડી શકતા, જે ઘટકોને નોખા પાડવાની બીજી કોઈ રીત જ તમારી પાસે નથી વધતી, ત્યારે છેલ્લે એકમાત્ર પદ્ધતિ હોય ક્રોમેટોગ્રાફી. તમે ક્રોમેટોગ્રાફીથી દરેક પ્રકારના ઘટક જે છે એને અલગ કરી શકો છો. બરાબર. એમાં જો અધિશોષણ ક્રોમેટોગ્રાફી, જેમાં સ્તંભ ક્રોમેટોગ્રાફી અને પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી દર્શાવેલી છે. સ્તંભ ક્રોમેટોગ્રાફી જે છે એ કોના જેવું હોય તો કે એક્વાગાર્ડ હોય ને, ઘરે એક્વાગાર્ડ ફિલ્ટર, એમાં તમે પાછળ જોશો 3 બંબુડા આપેલા હોય, તો એ બંબુડામાં જે આપેલું હોય ને એને કોલમ ક્રોમેટોગ્રાફી કહેવાય. પાણી એમાંથી ચોખ્ખું થઈને આવે, કે તમે પાણી નાખો છો અંદર તો અશુદ્ધિનો ભાગ જે હોય, નાના નાના પાર્ટિકલ્સ હોય, એ બધા શું હોય, એ કોલમમાં ચોંટી જાય અને પછી નીચેથી જે છે એ આપણને ચોખ્ખું પાણી મળે. તો એ ક્રોમેટોગ્રાફીનો એક પ્રકાર થયો. કઠિન પાણીને નરમ બનાવવું હોય તો એના માટે પણ સ્તંભ ક્રોમેટોગ્રાફી વપરાય. બરાબર છે. તો કોઈ પણ નદી જે છે એ અલગ અલગ જે છે એ પહાડમાંથી થતી આવતી હોય કે નહીં, તો એક પ્રકારની ક્રોમેટોગ્રાફી થતી હોય કે ભાઈ તમે પહેલાં જે છે એ મોટા મોટા કાંકરા રાખો, પછી ઝીણી રેતી રાખો, પછી શુદ્ધ માટી રાખો, અને એમાંથી પાણી જે છે એ બધામાંથી પસાર થતું આવશે ને, એ કુદરતી ક્રોમેટોગ્રાફી થઈ ગયું. કે પોતાની અંદર રહેલી અશુદ્ધિ બધી ક્યાંક ને ક્યાંક ચોંટીને આવતી હોય, ચોંટી જવાની પ્રક્રિયાને અધિશોષણ કહેવાય. શું કહેવાય? અધિશોષણ. તો એ ક્યાંક ને ક્યાંક ચોંટીને આવે છે, અધિશોષણ થઈને આવે છે. અને અત્યારે જ ઉદાહરણ તરીકે વાત કરીએ, બરાબર છે, કે જે આપણે કોરોનાનો રેપિડ ટેસ્ટ કહીએ છીએ ને, રેપિડ ટેસ્ટ, કે જેમાં આપણે સેમ્પલના ડ્રોપ્સ મૂકીને જોઈએ કે 2 લીટી થાય એટલે પોઝિટિવ આવી ગયા. તો એ જે 2 લીટી, જે બીજી લીટી થાય છે ને, એ જે તમે પટ્ટી જોઈ હોય ને, પટ્ટી, એની અંદર જોશો ને તો એમાં નાનકડું એવું કાગળ આવેલું હોય. એ કાગળ જે છે ને એ 100% ક્રોમેટોગ્રાફીના સિદ્ધાંત ઉપર કામ કરે છોકરાઓ. એ જે રેપિડ ટેસ્ટ કરવા માટે જે તમે કીટ વાપરો છો, એ કીટની અંદર જેની અંદર પ્રક્રિયા થાય છે ને, એ કાગળ જે છે ને એને પેપર ક્રોમેટોગ્રાફી કહેવાય. એને વોટમેન ફિલ્ટર પેપર બોલાય. શું બોલાય એને? વોટમેન ફિલ્ટર પેપર, જે પેપર ક્રોમેટોગ્રાફી તરીકે વર્તે. બરાબર છે. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી. અને તમે એલ્યુમિનિયમની પ્લેટ સાથે તોડી દો ને તો એને થિન લેયર ક્રોમેટોગ્રાફી, TLC બોલાય. શું બોલાય? પણ વસ્તુ એની જ થવાની છે, ખાલી કાગળ તરીકે લ્યો છો તો એમ. બરાબર. જો ઉદાહરણ તરીકે વિતરણ ક્રોમેટોગ્રાફીમાં પેપર ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો એ ગોળાકાર પણ હોય. બરાબર છે. એ આપણા કેમિસ્ટ્રીમાં જે ઉપયોગ આવતો હોય એની વાત કરીએ તેને સર્ક્યુલર કહેશું. રેખીય, જે આપણે વાત કરી ને કીટ, એવી રીતે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ. એસેન્ડિંગનો મતલબ શું થાય કે ભાઈ ઉપરથી નીચે નીચેથી ઉપર ચડતો હોય ને દ્રાવક, નીચેથી ઉપર, તો એને એસેન્ડિંગ કહેવાય. અને ઉપરથી નીચે આવતો હોય ને તેને ડિસેન્ડિંગ કહેવાય. બરાબર છે. એના કરતાં વિરુદ્ધ એમ. ડિસેન્ડિંગ એટલે ઊંધી ક્રિયા. બરાબર. આપણે સીડી ચડવાની હોય તો ચડવાનું કે હંમેશા નીચેથી ઉપર જઈએ તો એસેન્ડિંગ થયું, પણ તમે ઉપરથી ધૂંકા મારતા નીચે ઉતરો તો એ ડિસેન્ડિંગ થયું. તો એના પ્રકાર થયા. એની અંદર કઈ રીતે ખબર પડે કે કેટલું પ્રમાણ આવેલું છે? તો એના માટે એની RF વેલ્યુ નક્કી કરવાની હોય, જેને અંગ્રેજીમાં આપણે રિટાર્ડેશન ફેક્ટર કહેતા હોઈએ છીએ. આ રિટાર્ડેશન ફેક્ટર એટલે શું, હું તમને ટૂંકમાં સમજાવું. ઉદાહરણ તરીકે આ એક પેપર ક્રોમેટોગ્રાફી છે. એ પેપર ક્રોમેટોગ્રાફી હોય ને, એમાં એક લીટી આપેલી હોય જેમાં તમારે સેમ્પલ મૂકવાનું હોય. શું મૂકવાનું હોય? સેમ્પલ. અત્યારે જે છે એ મોડિફાઈ કરેલી હોય ને ડાયરેક્ટ દ્રાવક જ મળતા હોય. નકર એની RF વેલ્યુ કઈ રીતે નક્કી કરતા હોય સમજાવું. અહીંયા A પોઈન્ટ હોય, અહીંયા B પોઈન્ટ હોય. બરાબર છે. હવે આપણે જે A પોઈન્ટ હોય કે નહીં એને હું દ્રાવકનો પોઈન્ટ કહું, B પોઈન્ટ હોય એને દ્રાવ્યનો કહીએ. બરાબર છે. પણ હવે આપણે આ દ્રાવકના પોઈન્ટ જે છે એને આપણે ડાયરેક્ટલી દર્શાવીએ તો અહીંથી દ્રાવક જે છે મને અહીંયા સુધીનો ભાગ જોવા મળે. એટલે આટલું અંતર જે છે એ કોનું થઈ ગયું? દ્રાવકનું. આટલા સેન્ટીમીટરમાં ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ દ્રાવકનું થઈ ગયું. હવે તમે સેમ્પલ મૂકો છો ને એટલે અત્યારે મોડિફાઈ થયેલી એટલે કેવી હોય, તમે કીટ જોશો ને એમાં એક નાનકડું કાણું આપેલું હોય. બરાબર. એ કાણા ઉપર તમારે જે છે 2 ડ્રોપ્સ પાડવાના સેમ્પલના, તો એ ડાયરેક્ટ B તમને આપી દે છે. કેમ કે દ્રાવક તમને ડાયરેક્ટ અંદર ઇન્ક્લુડિંગ કરેલ આપેલું હોય છે, મોડિફાઈ થયેલી હોય. એમાં નથી થયેલું હતું તો આ પ્રકારની મેથડ હોય. હવે એ મોડિફાઈ થયેલી વસ્તુ જે છે એની જો આપણે વાત કરીએ તો પછી તમને જે દ્રાવ્યનો ભાગ હોય કે નહીં એમાં તમે સેમ્પલ મૂકશો, એ સેમ્પલ જે છે એ પહેલી લીટી અને બીજી લીટી સુધી પહોંચે. જો બીજી લીટી સુધી પહોંચે તો એની RF વેલ્યુ નક્કી થઈ જાય. અને એટલી RF વેલ્યુમાં જો તમને એ તમારું સેમ્પલ મળે તો તમે પોઝિટિવ છો.
જો અહીંયા સુધી નથી પહોંચી શકતું તો તમે નેગેટિવ છો, બરાબર છે. પહેલી લીટી સુધી હંમેશા પહોંચશે તો એ પહેલી લીટી દ્રાવકની સાપેક્ષમાં આપેલી છે કે ભાઈ ના, હા અહીંયા જગ્યાએ કીટ બરોબર છે એ આપે છે, પણ બીજી લીટી એ પહોંચે તો એની RF વેલ્યુ આપણને મળે. અને જો RF વેલ્યુ મળે છે તો આપણે કીધું કે કોઈ પણ વસ્તુ પોઝિટિવ હોય. તો હવે એ જે દ્રાવક અને દ્રાવ્યની વાત કરીએ તો એ બંને વચ્ચેનો જે સેન્ટીમીટરનો તફાવત છે ને એ લઈ લેવાનો કે તમે દ્રાવ્યના છેદમાં દ્રાવક તમે લ્યો અને એની જે કિંમત મળે છે કે નહીં એની RF વેલ્યુ કહેવાય, જેને આપણે રિટાર્ડેશન ફેક્ટર તરીકે ઓળખીએ છીએ, જેની કિંમત હંમેશા 1 કરતાં ઓછી જ હોય, બરાબર. તો આ પાંચમું જે છે એ પાંચમું હતું કે જેને આપણે શું નામ આપ્યું હતું? ક્રોમેટોગ્રાફી, બરાબર. ચાલો નેક્સ્ટ. હવે આવશે અન્ય તત્વોની પરખ કસોટી, જેને આપણે લેસાઈન કસોટી નામ આપવાનું હતું. શું નામ આપવાનું હતું? લેસાઈન કસોટી. હવે જો લેસાઈન કસોટી થતી કઈ રીતે હોય એ હું તમને સમજાવું. તમારે એક ટેસ્ટ ટ્યુબ જેવી નળી લેવાની હોય, પણ અતિ સૂક્ષ્મ અડીક જ હોય, બરાબર છે. એને ફ્યુઝન ટ્યુબ બોલાય. આ જે નળી આપણે લઈએ છીએ આ નળીને શું બોલાય? ફ્યુઝન ટ્યુબ. હવે આ જે ફ્યુઝન ટ્યુબ જે છે કે નહીં એમાં સોડિયમનો ટુકડો નાખી દેવાનો. શું નાખી દેવાનું? સોડિયમનો ટુકડો. અને આ સોડિયમના ટુકડાને નાખો પછી તમારે આને હીટ કરવાનું. હીટ એટલે ગરમ, બરાબર છે. તમારે બર્નર ઉપર આને જે છે એ શું કરવાનું? હીટિંગ કરવાનું. તો જો તમે સોડિયમ ઉપર આને હીટિંગ કરશો એટલે સોડિયમ શું થશે? પીગળી જશે. પીગળ્યા પછી તમારે આની અંદર શું નાખવાનું? કાર્બનિક પદાર્થ નાખવાનો. શું નાખવાનું? કાર્બનિક પદાર્થ. એટલે હવે તમને ખબર પડી ગઈ કે અહીંની અંદર શું થયું? તો કે કાર્બનિક પદાર્થ વત્તા સોડિયમ. શું થયું છોકરાઓ? કાર્બનિક પદાર્થ વત્તા સોડિયમ જે છે એ સોડિયમ ભેગા થયા. કાર્બનિક પદાર્થ વત્તા સોડિયમ. તો આ જે કાર્બનિક પદાર્થ વત્તા સોડિયમ જે છે એ ભેગા થયા પછી એ જુદા જુદા પ્રકારની પ્રક્રિયા આપશે અને જુદા જુદા પ્રકારના સંયોજનો બનાવશે. જો ઉદાહરણ તરીકે આપણે નાઇટ્રોજનની વાત કરતા હોઈએ તો નાઇટ્રોજન જે છે એમાં સોડિયમ વત્તા કાર્બન વત્તા નાઇટ્રોજન એટલે આમાંથી શું બની જાય? NaCN બની જાય, બરાબર છે. શું બની જાય? NaCN. જો સલ્ફરની વાત કરતા હોય તો સોડિયમ વત્તા સલ્ફર એટલે આમાં Na2S બની જતું હોય. શું બની જતું હોય? Na2S બની જતું હોય. હવે આની અંદર જે છે એ સોડિયમ, કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફર એમ બધા જ ઘટકો આવેલા હોય તો આમની અંદર શું બનતું હોય? તો કે NaSCN બનતું હોય. સોડિયમ થાયોસાઇનેટ કહેવાય એને. તેમાંથી સોડિયમ થાયોસાઇનેટ બનતું હોય. અને જો હેલોજન જોડાઈ જતા હોય તો એમાંથી NaX બની જતું હોય. જો કોણ કોણ લીધું ફરીથી એકવાર સમજાવું. કાર્બનિક પદાર્થ અને સોડિયમ તો ભેગો થશે. કાર્બનિક પદાર્થ નાઇટ્રોજન ધરાવતો હોય તો CN ભેગું લખવું પડે તો એમાંથી સોડિયમ સાઇનાઇડ બને. જો કાર્બનિક પદાર્થ અને સલ્ફર આવતા હોય તો Na2S બને. જો કાર્બનિક પદાર્થમાં નાઇટ્રોજન સલ્ફર બે હોય તો સોડિયમ થાયોસાઇનાઇટ બને. અને જો હેલોજન હોય તો એમાંથી સોડિયમ હેલોજન બને, બરાબર. હવે આ બધા છે ને મૂળ વસ્તુ થઈ. જો એટલે મેં લખાયું છે ઉપર કે સોડિયમ કાર્બન નાઇટ્રોજનને ગરમ કરો તો એમાંથી NaCN એટલે કે સોડિયમ સાઇનાઇડ બને. જો એમાં બે અણુ સોડિયમ અને સલ્ફર લ્યો તો Na2S સોડિયમ સલ્ફાઇડ બને. અને જો તમે એમાં હેલોજન લેશો તો NaX સોડિયમ હેલાઇડ બને છે. હવે પેલું નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજનની પરખ કરવા માટે આપણે જે NaCN લીધું હતું ને એ NaCN લ્યો એમાંથી CN માઇનસ જે છે એ લેવાનું. એમાં તમારે તાજું બનાવેલું ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4નું દ્રાવણ નાખવાનું. એટલે CN અને Fe+2 જેવા ભેગા થશે કે નહીં એટલે તરત જ અહીંયા તમને શું જોવા મળશે? FeCN6. હું અહીંયા પેલું લખાવું છું નાઇટ્રોજન માટે. તો જો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં કયા સ્વરૂપે હતું? CN માઇનસ સ્વરૂપે. એની પ્રક્રિયા કોની સાથે કરીએ આપણે? તાજા બનાવેલા Fe+2 સાથે. એટલે એ બે ભેગા થશે એટલે શું બનશે? FeCN6-4 આવું એક સંકીર્ણ બને જે સંકીર્ણ પોતે લીલો રંગ ધરાવશે. કયો રંગ ધરાવશે? લીલો રંગ ધરાવે છે.
અને આ જે સંકીર્ણ બન્યું ને એમાં હવે આપણે FeCl3 ઉમેરવાનું. શું ઉમેરવાનું? FeCl3 એ Fe+3 તરીકે દર્શાવતા હોય. તો જેવું તમે FeCl3 નાખશો કે નહીં એટલે હવે એમાંથી એક આપણને જે છે એ રંગ મળે છે Fe4 FeCN6 3 વખત ઇન્ટુ H2O. કેટલા પાણી છે એ આપણને ખબર નથી એટલે મેં XH2O લખાવ્યું છે. પણ આજે બન્યું ને છોકરાઓ આને પ્રશિયન બ્લુ કલર કહેવાય. કયો કલર? પ્રશિયન બ્લુ. એટલે આને ગુજરાતીમાં કહેવા જઈએ તો મોર પીચ કલર કહેવાય. કયો કલર કહેવાય? મોર પીચ કલર. એમાં મોર પીચ કલરમાં પણ કેવું તો કે ભાઈ તમે મોરનું પીછું લીધું હોય કે નહીં તો એના વચ્ચેનો જે ભાગ હોય ને એક્ઝેક્ટલી સેન્ટરમાં એમાં એકદમ આછો, નહીં વાદળી, નહીં આસમાની કે નહીં જાંબલી કે નહીં લીલો, એવો એક અલગ જ પ્રકારનો રંગ આવેલો હોય, બરાબર છે, બ્લુઇશ પ્રકારનો. તો એને મોર પીચ કલર, એના જેવો રંગ બને મસ્તીનો, એને આપણે એનો મોર પીચ કલર કહીએ. જો આવું બને તો સમજવાનું કે તમે લીધેલો કાર્બનિક પદાર્થ જે છે એની અંદર જે છે એ આપણને નાઇટ્રોજન આવેલો છે, બરાબર. તો જો આ પહેલાં બોર્ડની અંદર આપણે આટલી માહિતી દર્શાવી. હકીકતમાં આ બધી માહિતી મટીરિયલમાં મેં થોડીક સારી રીતે લખાવી છે, એટલે મટીરિયલ તમે વ્યવસ્થિત જોજો છોકરાઓ, કેમ કે મટીરિયલમાં બધું જ મેં જાતે જે છે એ બધું જ બનાવ્યું છે અને પછી તમને આ લખાવડાવ્યું છે, બરાબર. તમે જોશો ને તો ચોપડીમાં તો આના 3, 4, 5, 6 પન્ના આપેલા છે અને એમાં કાંઈ જ ખબર ન પડે એવી રીતે આપેલું છે. પણ એનું બધાનું તારણ કાઢીને સારાંશ કરીને આ મટીરિયલના 2 જ પેજ બનાવ્યા છે. એટલે તમે ખાલી 2 પેજને સમજી જાઓ કે નહીં તો પણ તમને આખી વસ્તુ સમજાઈ જશે, બરાબર. ચાલો હવે પેજ નંબર 2 ઉપર થોડુંક જોઈએ. સલ્ફર માટે જો સલ્ફરની વાત કરીએ તો એ S-2 સ્વરૂપે હશે. અત્યારે સલ્ફર લખીએ તો જો સલ્ફરની વાત કરીએ તો શું કહેશું તો કે સલ્ફર જે છે એ કયા સ્વરૂપે હોય? Na2S. એમાં લેડ એસિટેટ ઉમેરવાનું. શું ઉમેરવાનું? લેડ એસિટેટ. એટલે એમાંથી PbSના કાળા અવક્ષેપ મળે. શું મળે? કાળા અવક્ષેપ. જો કાળા અવક્ષેપ મળે તો સમજવાનું સલ્ફર આવેલો છે. તો જો સલ્ફર ક્યાંથી બન્યો? Na2Sમાંથી. તમે મટીરિયલ હજુમાં રાખ્યું એટલે જોજો Na2Sમાંથી આપણને એટલે કે સોડિયમ સલ્ફાઇડમાંથી શું મળવાનું છે તો કે એમાંથી S-2. એટલે લેડ એસિટેટ જે છે એનું સૂત્ર જે છે ને આવી રીતનું હોય, થોડું જોઈ લેજો. CH3COO ટ્વાઇસ Pb. H કાઢી નાખજો, અહીંયાથી આવી રીતના હોય, બરાબર છે. CH3COO ટ્વાઇસ Pb તરીકે. એમાંથી Pb+2 હોય એટલે PbSના આપણને કાળા અવક્ષેપ મળે. જો કાળા અવક્ષેપ મળે તો સમજવાનું કે તમને આની અંદર કોણ આપેલું છે? સલ્ફર આપેલો છે. અથવા તમે એમાં સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ પણ ઉમેરી શકો. જો સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ ઉમેરો, સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ ઉમેરો તો તમને એમાંથી જાંબલી રંગ જોવા મળશે. જાંબલી રંગ જોવા મળે તો પણ તમારે સમજવાનું કે તમને સલ્ફર આપેલો છે. હવે નાઇટ્રોજન તથા સલ્ફર બંને માટે તો એની જો વાત કરીએ તો આપણે કીધું કે એમાંથી સોડિયમ થાયોસાઇનેટ બને એટલે CNS- કહેવાય. એમાં તમારે Fe+3 નાખવાનું, FeCl3. FeCl3 નાખવાનું એટલે જે સંકીર્ણ બને ને એ તમને લોહી જેવો લાલ રંગ આપશે. જો સોડિયમ થાયોસાઇનેટ હોય ને એટલે થાયોસાઇનેટ આયન કહેવાય. એ Fe+3 સાથે જોડાય એટલે હંમેશા લોહી જેવો લાલ રંગ આપે છે. અને હેલોજનની જો વાત કરીએ તો હેલોજનનું તો સરસ કોષ્ટક જ આપેલું છે કે ભાઈ હેલોજન માઇનસની પ્રક્રિયા આપણે Ag+ સાથે કરીએ એમાંથી AgX રંગીન આયન બને. જો સફેદ મળે તો સમજવાનું કે ક્લોરીન છે, આછો પીળો હોય તો સમજવાનું બ્રોમિન, અને ઘેરો પીળો હોય તો આયોડિન, બરાબર. પણ એમાં મેં જો NH4OH લખાવ્યું છે તેમાં સમજવાનું કે NH4OHમાં દ્રાવ્ય તો બ્રોમિન. જો શું લખશું? NH4OHમાં દ્રાવ્ય થઈ જાય ને તો બ્રોમિન, અને NH4OHમાં અદ્રાવ્ય રહે ને અદ્રાવ્ય તો આયોડિન, બરાબર. એટલે આવી રીતે તમે એને દર્શાવી શકો, બરાબર છે. ચાલો, ઘણી વખત ફોસ્ફરસ આપેલું હોય તોની વાત છે,
પણ મોટાભાગે કંઈ ફોસ્ફરસ હોતું નથી. પણ જો ફોસ્ફરસ હોય તેમાં આપણે નાઇટ્રિક એસિડ અને એમોનિયમ મોનિબ્લેટ નાખીએ, પણ આ પ્રેક્ટિકલ વસ્તુ છે. જ્યારે તમે પ્રેક્ટિકલ કરવા આવશો ને ત્યારે તમને આ ફોસ્ફેટ કસોટી કહેશું એ દર્શાવવામાં આવે. હવે જો આપણને અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપ્યો છે. જો મેં અહીંયા જે સૂત્ર બનાવ્યા છે ને એ બધા જ સૂત્રોને આધારે પાછળ એટલા ને એટલા દાખલા આપ્યા છે. તો તમારી દરેક દાખલાઓ જે છે કે નહીં એ દાખલાઓ ગણવાના છે. અને દાખલાઓનું એક જ સૂત્ર મેં બનાવી દીધું છે, એકદમ સિમ્પલ. કોઈપણનું તમારે ટકાવાર પ્રમાણ નક્કી કરવું હોય, કોઈપણનું ટકાવાર પ્રમાણ નક્કી કરવું હોય, જેટલા પણ મેં દાખલા આપ્યા છે ને બધા માટે જો આ પ્રકારનું સૂત્ર વાપરવાનું. ખાલી તમારે જોવાનું કે શેના ટકા ગોતવાના છે. તો દરેક માટે શું કરી નાખવાનું, પરમાણુ ભાર એને ગુણ્યા કયા સ્વરૂપે છૂટો પડે છે તેનું વજન, એટલે સ્વરૂપનું વજન. ટકા છે એટલે હંમેશા શું આવશે, 100. કયા સ્વરૂપે છૂટો પડ્યો, તો કે સ્વરૂપ જે છે એ સ્વરૂપનો અણુભાર અને જે આપણે કાર્બનિક પદાર્થ લીધું છે ને કાર્બનિક પદાર્થનું વજન. બસ જો આ જ સૂત્ર દરેકની માટે આપણે આ જ પ્રકારેનું સૂત્ર મૂકશું ને એટલે દરેકનું વજન આપણને મળી જશે કોમનલી. ઉદાહરણ તરીકે જો હવે આપણે કાર્બનના ટકા ગોતવા હોય તો કાર્બન કયા સ્વરૂપે છૂટો પડે, CO2 તરીકે. તો CO2 નો અણુભાર કેટલો હોય, 44. તો પેલું સૂત્ર જોશો તેમાં દેખાડશે. હાઇડ્રોજન પાણી સ્વરૂપે છૂટો પડે તો પાણીનો અણુભાર કેટલો હોય, 18. તો H2O અને 18. હેલોજન Ag સ્વરૂપે છૂટા પડે, AgX. તો AgXનું વજન અને AgXનો અણુભાર. સલ્ફર BSO4 સ્વરૂપે છૂટો પડે તો એનું વજન નીચેનો અણુભાર 233 આપેલો જ છે. ફોસ્ફરસ એમોનિયમ મોનિબ્લેટ સ્વરૂપે છૂટો પડે એનું વજન છેદમાં એનો અણુભાર આપ્યો છે 1877. ઓક્સિજન હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય, બરાબર છે, એના તરીકે છૂટો પડશે. તો જે ઘટક તમારે જોઈ છે એને આધારે નક્કી કરી શકાય, બરાબર. ચાલો, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે નાઇટ્રોજન. તમને જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ને એ નાઇટ્રોજનના પૂછાય છે. કોના પૂછાય છે, નાઇટ્રોજનનું પ્રમાણ મેળવો. મોટા ભાગે જે અત્યાર સુધી પ્રશ્ન પૂછાતા એવા છે એ નાઇટ્રોજનના જ હોય છે. એ નાઇટ્રોજનની પદ્ધતિ જે છે એને આપણે નામ આપશું ડ્યુમા પદ્ધતિ અને ઝેલ્ડાહલ પદ્ધતિ. બંનેના સૂત્ર જો આપણે આપ્યા જ છે કે ડ્યુમા પદ્ધતિ હોય તો તમારે એના માટે શું કરવાનું, તો કે વાસ્તવિક દબાણ ગોતવાનું, STP એ નાઇટ્રોજનનું કદ ગોતવાનું અને પછી તમારે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનના ટકા ગોતવાના. એનું પણ સૂત્ર આપ્યું છે. ઝેલ્ડાહલ પદ્ધતિ હોય તો ઝેલ્ડાહલ પદ્ધતિનું પણ સૂત્ર છે. હવે જુઓ તમે, આપણે 2 દાખલા બાકી રાખ્યા હતા મટીરિયલમાં, બરાબર. હવે બંને દાખલા ગણાવી દઈએ. જો કયા કયા 2 દાખલા હતા એની આપણે વાત કરીએ, બરાબર. એક હતો 50 અને એક હતો 55. હવે જો 50 નંબરની જો વાત કરીએ ને તો એમાં આપણને કીધું નથી કે આ કઈ પદ્ધતિ છે, એટલે આપણે ડ્યુમા પદ્ધતિ સમજશું. અને 55માં જો તમને કીધેલું છે કે અહીંયા તમે જે છે ઝેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ કરો. તો પેલો આપણે જે 50 નંબરનો દાખલો ગણવો છે એ કઈ પદ્ધતિ થઈ, ડ્યુમા પદ્ધતિ. તો ડ્યુમા પદ્ધતિ પ્રમાણે જે છે પેલા રકમ વાંચીએ. નાઇટ્રોજનનું પરિમાપન દરમિયાન ડ્યુમા પદ્ધતિમાં જો લખીને આપ્યું છે 0.35 ગ્રામ કાર્બનિક સંયોજન લેવામાં આવે છે, જેમાંથી 300 કેલ્વિન તાપમાને અને 715 mm દબાણે 55 મિલી નાઇટ્રોજન વાયુ મેળવવામાં આવે છે. તો નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હશે, અને પાણીનું બાષ્પ દબાણ આપણને આપી દીધું છે, એનું કેટલું લેવાનું છે, 300 કેલ્વિન તાપમાને 15 mm. તો પેલું કામ આપણે શું કરીએ, તો કે પેલું જ કામ આપણે લખી નાખીએ કે STP એ નાઇટ્રોજનનું કદ, એટલે એમાં આપણે જરૂર પડશે વાસ્તવિક દબાણની. હું વાસ્તવિક દબાણને શું કહી દઉં, P2 - P1 એને ગુણ્યા V કદ છેદમાં T ગુણ્યા 273/760. આ આપણને ડાયરેક્ટ STP એ નાઇટ્રોજનનું કદ આપે. ચલો P2 એટલે કેટલા લેવાના, તો કે ભાઈ નાઇટ્રોજનનું દબાણ કેટલું લેશું, 715. એમાંથી P1 એટલે પાણીનું દબાણ બાદ કરવાનું, એ કેટલું છે 15. તમને કદ કેટલું લેવાનું કહે છે, 55 ml લેવાનું કહે છે. કેટલું, 55. એને ગુણ્યા 273 છેદમાં તાપમાન જે છે અહીંયા T કરી નાખું, એ કેટલું લેશું, 300
અને 760. તમે આનું સાદરૂપ આપશો ને એટલે સાદરૂપનો જવાબ આવે છે 46.098 ml. પણ આજે મળ્યું એ મને શું મળ્યું છોકરાઓ? STPA નાઇટ્રોજનનું કદ મળ્યું. હવે જો મેં તમને એ જે સૂત્ર છે ને એમાં લખાયું છે કે નાઇટ્રોજનના ટકા જો ડ્યુમા પદ્ધતિથી કરવાના હોય તો કયું સૂત્ર છે? તો કે નાઇટ્રોજનનો અણુભાર કેટલો? 28 ગુણ્યા STPA નાઇટ્રોજનનું કદ ટકા છે એટલે 100 છેદમાં STPA આપણને ખબર છે 22.4 લીટર હોય. એ લીટરને આપણે શેમાં ફેરવી નાખ્યા છે? mlમાં. અને એને ગુણ્યા કાર્બનિક પદાર્થનું વજન. કાર્બનિક પદાર્થનું વજન. બરાબર. ચાલો હવે બધી કિંમત મૂકીએ. 28 ગુણ્યા STPA કદ કેટલું ગોઈતું આપણે? 46.098 ગુણ્યા 100 છેદમાં 22,400 ગુણ્યા કાર્બનિક પદાર્થનું વજન કેટલું આપ્યું છે જોવો જોઈએ 0.35 ગ્રામ છે. તો હવે આપણે જોવા જઈએ તો આપણને એના પર્સન્ટેજ જે છે એ કેટલા મળશે? 16.46% મળે છે. એટલે આ એનું સૂત્ર તૈયાર જ આપણે બનાવી નાખ્યું છે. તમે પાછળની બાજુએ જોશો ને તો બધા સૂત્ર આપેલા છે. બરાબર. કે ડ્યુમા પદ્ધતિને આધારે નાઇટ્રોજન કયું અને જેલ્ડાહલ. ખાસ કરીને મેઇન વસ્તુ જે પૂછાય છે એ કઈ છે છોકરાઓ? નાઇટ્રોજન. એટલે આપણે અહીંયા નાઇટ્રોજનના દાખલા બંને ગણાવીએ છીએ. બરાબર. ચલો હવે 55મો પ્રશ્ન જુઓ. નાઇટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિ જે છે એ આપેલી છે. એમાં 0.75 ગ્રામ એમોનિયા 10 ml અને 1 મોલારિટી H2SO4 વડે તટસ્થીકરણ પામે તો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું? તો અહીંયા હું લખી નાખું છું જેલ્ડાહલ પદ્ધતિ જે છે એને આધારે જો પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન ગોતવા હોય તો કયું સૂત્ર છે? તો સૂત્ર છે 28 ગુણ્યા H2SO4 નું કદ ગુણ્યા 100 છેદમાં 1000 ગુણ્યા કાર્બનિક પદાર્થનું વજન. બરાબર. ચાલો તો કાર્બનિક પદાર્થનું વજન દેખાડી દઈએ. હવે અહીંયા આવી જશે 28 ગુણ્યા H2SO4 નું કદ કેટલું લેવાનું છે? 10 ml. એને ગુણ્યા 100 છેદમાં 1000 અને કાર્બનિક પદાર્થનું વજન કેટલું છે? 0.75. એકદમ સહેલું થઈ ગયું. 1000 અને 1000 કેન્સલ. 28ના છેદમાં 0.75 કરશું એટલે આપણને નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું મળશે? 37.33. કેટલું મળે છે? 37.33 જે છે એટલા ટકા મળે છે. તો આજે મેં તમને દર્શાવ્યું કે ને એ નાઇટ્રોજનનું જે પૂછાય છે ને એ દર્શાવ્યું. હવે આપણે જે બાકીના મેં સૂત્ર બનાવી દીધા છે તમને એના દાખલાઓ આપેલા છે. હું તમને એક દાખલાની હિન્ટ સમજાવી દઉં, ખાલી જોઈ લો. ઉદાહરણ તરીકે જ્યાં લીટી કરે છે એનો પર ધ્યાન આપજો. 0.246 ગ્રામ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી 0.198 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.1014 ગ્રામ પાણી ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ ગોતો. એટલે હવે તમારે જે મેં પહેલું સૂત્ર આપ્યું છે ને, જો એકડો અને બગડો, એમાં કાર્બન અને હાઇડ્રોજન છે તો એ સૂત્ર મૂકવાનું. બરાબર. કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ નક્કી કરવા માટે. હવે મતલબ એવો થયો કે તમારે આવા 2 દાખલા ગણવાના છે. કેટલા? 2 દાખલા. પહેલો દાખલો જે છે એમાં આખી રકમ છે, બીજામાં માત્ર લીટી કરેલી છે. જો એક વખત ફરતી સમજાવું. પહેલી રકમમાં લીટી શું કરી છે? 0.246 ગ્રામ. હવે બીજા દાખલાની રકમ જો 0.512 ગ્રામ. તો એ બંને શું થઈ ગયા? કાર્બનિક પદાર્થના વજન. 0.198 ગ્રામ શું બને? કાર્બન ડાયોક્સાઇડ. તો બીજા દાખલામાં 0.204 ગ્રામ એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. 0.1014 ગ્રામ શું બને છે? પાણી. તો અહીંયા જો 0.2022 ગ્રામ પણ શું બને છે? પાણી. એટલે પહેલા દાખલામાં આખી રકમ હશે, બીજામાં ખાલી લીટી કરેલી હશે. ત્રીજા દાખલામાં આખી રકમ હશે, ચોથામાં ખાલી લીટી કરેલી હશે. પાંચમાની અંદર આખી, છઠ્ઠામાં ખાલી લીટી. સમજી ગયા તમે? તો આવી રીતના બબેની પેરમાં દાખલા ગણવાના છે. તમે બબે દાખલા ગણશો ને એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જશે. એક વખત ફરતી સમજાવી દઉં.
સાતમો દાખલો જોશો તો એમાં જ્યાં 0.3, 715 અને 50ની રીતે લીટી કરેલી છે કે નહીં. હવે 8મી રકમમાં તમે જોશો તો એમાં પણ 3 લીટી કરેલા જવાબ આપેલા હશે. તો એ આખી રકમ એની એ જ દર્શાવે છે. મતલબ એકની એક રકમ ઝાઝી બધી વખત ન લખવી પડે એટલે આવું કરેલું છે. તમને અનુકૂળતા હોય એ હોમવર્કમાં તમારે આ બધા દાખલા ગણવાના છે. જે કંઈ પણ ટકાવાર પ્રમાણ આવે છે એ પછી મને કહેજો. ઓકે, ચાલો.